લોકસભામાં કાળા સંબંધિત બિલ પર ચર્ચા શક્ય, અમિત શાહ જવાબ આપી શકે છે વિપક્ષનું નીટ પેપર લીક પર અને દાન ચોરી પર હોબાળો, વિપક્ષે ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો, હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી। રાહુલે વિદ્યાર્થીઓ સાથે કરી પ્રેસ કોન્ફરન્સ, વિદ્યાર્થીઓ પર લાઠી પેલેટથી હુમલો, દેશદ્રોહ કહેવામાં આવ્યા વિદ્યાર્થીઓનો દાવો, પ્રદર્શનકારીઓએ કંઈ ખોટું કર્યું નથી, રાહુલ ગાંધીએ કહ્યું। રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ અમલમાં આવશે, નિર્ણય, નકલી ડેરી પ્રોડક્ટ સામે કડક કાર્યવાહી, પનીરના નામે તેલ, સ્ટાર્ચનો ઉપયોગ, ફૂડ સેફ્ટી વિભાગ કરશે કડક કાર્યવાહી। ભેસ્તાનમાં ધોળા દિવસે હત્યાની ઘટના, 5 થી 6 શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી તમામ હુમલાખોરોને સ્થળ પરથી ફરાર, ગેંગવોરની આશંકાએ તપાસ તેજ। જૂનાગઢમાં શિષ્યવૃત્તિના નામે લાખોનું કૌભાંડ, 40 થી વધુ વિદ્યાર્થીઓ બન્યા શિકાર, ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયાની ધરપકડ, બાયોમેટ્રિક ઓટીપીથી આચરાયું રેકેટ। સારોદ ગૌહત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન, આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા, કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી, સ્થળ પરથી પુરાવા એકત્ર કરાયા, વેડજ પોલીસ સ્ટેશનની તપાસ યથાવત। સુખાલા સરપંચનું અચાનક રાજીનામું, સમર્થકો સાથે ટીડીઓને સુપરત કર્યું રાજીનામું, અવિશ્વાસ દરખાસ્ત બાદ રાજકીય ચર્ચા, સ્વૈચ્છિક રીતે પદ છોડ્યું શંકર પટેલ। છારા દરિયામાં 5 કિશોરો કરંટમાં સંપડાયા, 3 કિશોરોનો જીવ બચાવાયો, 2 કિશોરો હજુ લાપતા, દરિયામાં સર્ચ ઓપરેશન તેજ, કોસ્ટગાર્ડ એસડીઆરએફની સંયુક્ત કાર્યવાહી। છતરાલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, રૂપિયા 1.67 કરોડનો શંકાસ્પદ જથ્થો જપ્ત, પામ ઓઇલમાં કેમિકલ ભેળવીને બનાવાતું હતું નકલી ઘી, 30,000 લીટર પ્રોડક્ટ સપ્લાય બજારમાં થતી હતી। 17 રાજ્યોમાં મોન્સૂનનો કહેર, દિલ્હીથી ઉત્તરાખંડથી ગુજરાત સુધી ભારે વરસાદ, પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત, ઉત્તરાખંડ વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર।